હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમને એમ લાગતું હોય સીધું ક્યાંય જગ્યાએથી સીધું મંદિરેથી છે. ભૂતનાથ મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો આ મહાદેવ બેઠા છે. સીધા અંદરથી અહીંથી સ્ટાર્ટ કર્યું છે આપણે બ્લોગની શરૂઆત. તો આ દર્શન કરી લઈ. મિત્રો આવ્યો છે ભેગો, મિત્રો દોસ્તારે ભેગો આવ્યો છે. મહાદેવના દર્શન કરી લઈ. બ્લોગમાં તમે જોયું જ છે કે આવ્યા હતા મહાદેવના દર્શન કરવા ભૂતનાથ મહાદેવ. તો ભૂતનાથ મહાદેવના દર્શન કરી લઈ અને પછી જવાનું છે ડેમે. તો ડેમે આ ભાઈને વૃક્ષ વાવવાના છે. તો વૃક્ષ વાવી દે. આ ભાઈને વૃક્ષ વાવવા છે. આ ભાઈ વૃક્ષ વાવી દે. એ ભાઈને બેન વૃક્ષ વાવવાના છે. તો વૃક્ષ વાવી દે. અત્યારે બગીચો છે. અહીંયા બધા હિંચકા બહુ જૂનું છે. તમે નહીં માનો કે અહીંયા પહેલાં છે ને બહુ સારું હતું હિંચકા ને બધું. અત્યારે ખબર ને વેરેન્ટેજ કાંઈ થયું નથી. એમ છે. અત્યારે ભૂતનાથ મહાદેવના દર્શન કરી લે પછી સીધા જવાનું છે કઈ જગ્યાએ જવાનું? ડેમે. મારા મન ઉતારો યાર. ડેમે જવાનું છે સીધું. તો ડેમે જાય. અત્યારે મહાદેવના દર્શન તમે કર્યા જોયું પાછા તમે જોઈ લ્યો. હાલો પાછા દર્શન કરાવી દઉં તમને. હાલો જોઈ લ્યો ભૂતનાથ મહાદેવ મંદિર. મહાદેવનું મંદિર છે. તો આપણે હવે સીધા જાય છીએ ડેમે. તો મિત્રો જાય છીએ ડેમે. ચાવી છે ને નાડું ખીચા. તો ડેમે જાય છીએ. પાણી પી લઈ ઠંડુ, એકદમ ઠંડુ છે. જોયું સારી બધી. તો હવે જઈએ છીએ આપણે ઘર તરફ. નાના ડેમે જવાનું છે. જાય છે હવે ડેમે. અમે પાણી પી લઈ. તાજું માજું ઠંડુ પાણી છે બસ. તો મિત્રો ગાડું મારામાં 2 GB ડેટા નાખ દે પેલા. હા તારા 2 GB નાખી દે. છટકી ગયો. લઈ લે તો. હા લઈ લે. ડટી લઈ લે. આમાં ભરાવી લાઈ નથી ભરાવી. હવે લાઈ. હા નીકળી ગઈ મિત્રો. કેક મારો આ રાખવી જોઈએ અહીંયા આગળ. હવે જોઈને થઈ ગયું ઉપર બેમાં હા ચાલુ થઈ ગઈ મિત્રો ગાડી. તમે જોયું એમ ગાડી ચાલુ થઈ ગઈ. હવે નીકળી ગયા છે ડેમે. તમે જોઈ શકો છો રસ્તા. તો અહીંથી ચાલુ થાય છે ડેમ તરફનો રસ્તો. ડેમે એમાં પડી ગયું છાણું. ક્યાં એ વોલીબોલનું નથી ડોબા દોરો આ છે. મિત્રો હતો દોરો અમને લાગ્યું વોલીબોલ છે. એમાં પડી ગયું છાણું આગે એવું લાગતું હતું. હા પહોંચવા આવ્યા છીએ ડેમે. આ ડેમનો રસ્તો છે. થોડોક જંગલ જેવો રસ્તો છે. આ દેખાડો વ્યૂ દેખાડવાને. હાલો જો તો મિત્રો આ છે અમારા ડેમ પાણીનું વ્યૂ. એટલે જો આ પાણી જાય છે મસ્ત છે. મજા આવે જોને કુદરતી. તો મિત્રો પહોંચવા આવ્યા છીએ. આ વાડિયું છે ફરતે મિત્રો. અહીંયા સિંહની દીપડા આવવાની શક્યતા રહે છે. સિંહ આવે દીપડા સિંહ પાણી પીવા આવે આ બાજુ. આ વાડિયું તો કાંઈ જો અહીંયા તમારો ઇન્ટ્રો દઉં ને મારો દઉં છું એટલે સમજતા ને મને ઓછું. અને તમે નહીં માનો કે વાવાઝોડું એવું ત્યારે આ બધા ઝાડવા છે ને પડી ગયા હતા. પાછા એવા અડીખમ થઈ ગયા છે. એટલે સારું છે. મિત્રો પહોંચવા આવ્યા છે. જોઈ શકો છો આ બધો રસ્તો. અહીંયાથી પાણી દેખાય. હું તમને બતાવું. અહીંથી હાલવાનો રસ્તો છે કે નહીં પહેલાં તો એ જવું છે. હાલવા જવું છે. હા તો ઓકે. અહીંથી જોઈ શકો છો મિત્રો. એડવેન્ચર વાળું છે થોડુંક. એટલે ગાડીને થોડીક ઉડાડવી પડશે. ગાડી થોડીક ઉડાડવી પડશે. ચાલો પકડો મિત્રો. ફોન મારી પાસે આવી ગયો છે. તો અમે અહીંથી ગાડી કાઢી લઈશું. મિત્રો થોડોક અવાજ મેં કોમેડી કર્યો છે એટલે બહુ કંઈ કહેતા નહીં. હું સારો માણસ છું. પાણી જો. તો અહીંથી ગાડી અમે ધીમે કાઢી લેવાના. જો એડવેન્ચર કરે છે ભાઈ અમારા ઓલા કેવા ભાઈ અર્જુનભાઈ. આ એડવેન્ચર વાળો રસ્તો છે. તમે જોઈ લો. મોજ જ પડ્યા. અહીં દરિયા જ હોય. જો જવો મિત્રો. હું આવી જાઉં પેલા તમને દેખાડું હું કેવો લાગુ. કેમેરો પકડતા. અરે યાર જો આવી ગયો. તાર જોવું દેખ. ના માર નથી. આવી ગયા છે મિત્રો ફાઇનલી ડેમે. જોયો કો છો ડેમ આવી ગયો. અહીંથી જો આખો ડેમ જ છે. અહીંથી ચાલુ થઈ જાય. ફરતી કોર છે. આખો ચારેક ઓર આખું ડેમથી ઘેરાયેલું છે.
તો ઓલું ભાઈ વૃક્ષ લેવાના હતા ક્યાં લેવાના? હા મિત્રો પહોંચી ગયા છે એ ડેમે. બોટ છે. અહીંયા બોટ છે ને અહીં માછલા પકડે છે. માછલા મતલબ ખબર ને મિત્રો તમને? મછલી. તો મિત્રો પહોંચી ગયા છે. ડેમની પાણી આવી ગઈ જોઈ શકો. માઇક ન પડી જાય એટલી ધ્યાન રાખવું પડે છે. અહીંથી જવાનું નતું આપણે પણ પેલા પગે લાગવા જવાનું છે માતાજી. પછી બીજી નથી વાત. આ માતા ખોડિયારમાંનું મંદિર છે. જોઈ શકો આ પાડી છે આખી. ત્યાં ડેમ ચાલુ થાય છે અને આ માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું. તો માતાજીને દર્શન કરી લઈ અને પછી ઉપર ડેમે ચડીએ આપણે. ઉપર હજી ચડવાનું. જો આ પાડી છે ને ત્યાં એ આખું ત્યાં આપણે હાલી શકીએ એટલી જગ્યા છે. અહીંથી નથી જવાનું. પણ અહીંથી ઓલી જોવો ને તમે આમ ત્યાંથી ડેમ ચાલુ થાય છે ને ઠેઠ વાં લગી ત્યાંથી આઘું છે. તો આ ભાઈ કહેતા કંઈક બોલો બોલો શું કહેશો અહીંથી બોલો. જવાય એવું નથી. દેખાડો અહીંથી. ક્યાંથી? અર્જુનભાઈ, અહીંથી ક્યાંયથી જવાય એવું નથી. તમે આવો ને તો ઉપરથી ને જ ચડી જાઓ. અહીંયા હંજે ગારો છે. જો તમે અહીંથી હાલશો તો પગ ખૂચી જાય. તમે ધ્યાન રાખજો અહીં એકવાર. દેખાડો અહીંયા અર્જુનભાઈ. હા દેખાડો. મિત્રો તમે જોઈ ખોડિયારમાં મંદિર છે આ રહ્યું મંદિર. અને જોઈ શકો છો પાણી કેટલું ચોખ્ખું છે. તમને દેખાતું હોય તો અંદરના પાણી તમને દેખાતા હોય તો આવું પાણી ચોખ્ખું છે. પીવા લાયક પાણી છે મિત્રો. તો મિત્રો આ પાણી પીવા લાયક છે. તમે જોવો છો. તો મિત્રો પાણી પી લઈ. મિત્રો ફૂલ ચોખ્ખું છે. પાણી પીવા લાયક છે. ઉપર ડેમનું જ આવે છે પાણી. ઝાડવા છે ને એ બહુ ખરાબના પેટના હોય. એ આપણે શું કહેવાય આનાથી આપણે મગજમાં તાણ ચડે. પણ સામે ધતુરાના ઝાડવું છે એટલે મોટા ના પાડે. ધતુરો હોય એનો આમ બહુ મગજ માટે બહુ ઓલો એટલે એ કાંઈ તમે પીવો એનો વાંધો નહીં. પણ ધ્યાન રાખવું થોડુંક. આમ છે એક વાર તમને દેખાડશું. લઈ જાઉં તમને ત્યાં પાણી પી દેખાડશું કેટલું ફિલ્ટર થઈને આવે છે. મિત્રો કહેવાય એમ માગે છે કે આ ધતુરાનું ફૂલ છે ને એટલે કે પાણી ન પીવે એના મૂળમાંથી આવતું એટલે એવું કંઈ હોતું નથી. મને કંઈ નથી ખબર. હું તો પી લઉં. પણ માતાજીને દર્શન કરી આવી અંદર છે. તો દર્શન કરી આવી અને પાછા આપણે વૃક્ષ વાવવાના એ બતાવીને ઉપર તમને ડેમ બતાવું.